નમસ્કાર મિત્રો એલઆઈસી એક નવી જ યોજના હમણાં બહાર પાડી છે મતલબ કે 15 ઓક્ટોબર 2025 મતલબ કે આજથી લગભગ 2 થી 4 દિવસ પહેલાં બહાર પાડી છે અને જે યોજનાનું નામ છે વીમા લક્ષ્મી યોજના। હવે વીમા લક્ષ્મી યોજના વિશે આપણે તમામ માહિતી આપણે જાણીશું આ વિડીયોના માધ્યમથી કે એમાં કેટલું રોકાણ કરવું પડશે, કેટલું તમને રિટર્ન મળે છે, કોણ એમાં રોકાણ કરી શકે છે, ઉંમરના ક્રાઇટેરિયા શું છે, તમામ માહિતી જે છે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું અને ત્યાર પછી તમને જો એવું લાગે તો તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો। બાકી આ વિડીયો જે છે તમારી ફક્ત નોલેજ માટે જ છે, કોઈ પણ આમાં રોકાણ કરવા માટેની સલાહ નથી આપવામાં આવતી। તો આ વિડીયોના માધ્યમથી આપણે વીમા લક્ષ્મી યોજના જે છે નવી યોજના એલઆઈસીની જે લોન્ચ કરી છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એલઆઈસીની જે નવી સ્કીમ જે છે લોન્ચ થઈ છે એનું નામ છે વીમા લક્ષ્મી યોજના અને પ્લાન નંબર જે છે 881 છે। તો કઈ લોન્ચ થઈ છે એ પણ મેં તમને જણાવી દીધું છે કે 15 ઓક્ટોબર 2025ના દિવસથી આ લોન્ચ થઈ છે। આમાં તમને બેનિફિટની વાત કરીએ આપણે તો બોનસ સુવિધા મળશે, બીમા કવચ તમને મળશે, સેવિંગ કરી શકશો અને મોસ્ટ ઓફલી જે છે ઘણા બધા મિત્રોને એવું હોય છે નાના લોકોને કે ભાઈ પ્રીમિયમ જે છે એ વધારે વર્ષો સુધી ચૂકવવું પડે, તો આમાં ફક્ત તમે 7 વર્ષ જ પ્રીમિયમ ચૂકવવું પડે છે, બરાબર, અને 25 વર્ષની પોલિસી છે, તો મતલબ કે 7 વર્ષથી તમે શરૂઆત કરી શકો છો। આગળ વાત કરીએ આપણે કે ભાઈ આમાં કોણ લાભ લઈ શકે છે, તો હું તમને જણાવી દઉં મિત્રો કે આ સ્કીમ જે છે ફક્ત મહિલાઓ માટે છે, પુરુષ કોઈ પણ વ્યક્તિ જે છે આમાં ફોર્મ નહીં ભરી શકે। તો મહિલાની ઉંમર જે છે 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ, પોલિસી મુદ્દત જે છે 25 વર્ષની છે અને 7 વર્ષથી લઈ અને 15 વર્ષ સુધી તમારે પૈસા ભરવાના હોય છે, મતલબ કે તમે જે પણ પ્લાન પસંદ કરશો તો એ પ્રમાણે તમારે પૈસા ભરવાના રહેશે। દાખલા તરીકે 10 વર્ષ પસંદ કર્યા હોય તો તમારે 10 વર્ષ પૈસા ભરવાના હોય છે, કેટલા ભરવાના હોય છે એ હું તમને આગળ જણાવું છું। ત્યાર પછી વાત કરીએ કે ભાઈ વીમા પોલિસી ઓછામાં ઓછી કેટલા રૂપિયાની છે, તો કે ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાની વીમા પોલિસી છે। પરંતુ આનો મતલબ એ નથી મિત્રો કે તમારે 2 લાખ રૂપિયા રોકડા આપવાના છે, પરંતુ આ જે સ્કીમો જે છે તો એ સ્કીમો આધારે તમને એના બેનિફિટ મળતા હોય, એના લાભ તમને મળતા હોય છે, બરાબર। તો 2 લાખ રૂપિયાથી શરૂઆત થતી હોય છે અને મેક્સિમમ જે છે કોઈ લિમિટ નથી। ત્યાર પછી વાત કરીએ કે ભાઈ પ્લાનને સમજવા માટે આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ આપણે, તો માની લો કે તમારી કોઈ પણ મહિલા છે તો એની ઉંમર 30 વર્ષની છે, આપણે ખ્યાલ છે કે પોલિસી મુદ્દત જે છે 25 વર્ષની છે, પરંતુ માની લો તમે પ્રીમિયમ ચૂકવણી 10 વર્ષ સિલેક્ટ કરી છે, 7 વર્ષથી લઈને 15 વર્ષની વચ્ચે તમે કોઈ પણ વર્ષ જે છે એ સિલેક્ટ કરી શકો છો, પરંતુ પ્રીમિયમ ચૂકવણી મતલબ કે 10 વર્ષ સુધી તમે પૈસા ભરશો। વીમો કેટલો લેવાનો છે, તો કે ભાઈ 2 લાખ રૂપિયા વીમા પોલિસી જે છે અમારે લેવાની છે। ત્યાર પછી વાત કરીએ સર્વાઇવલ વિકલ્પ બેનિફિટ ચૂકવણીઓ। હવે એમાં જે છે 3 વિકલ્પો છે, એ 3 વિકલ્પોમાંથી તમારે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે, બરાબર, A, B અને C। તો પહેલો વિકલ્પ એ છે કે પ્રીમિયમ ચૂકવણી મુજબના અંતે જો બધા બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય, મતલબ કે તમારી 10 વર્ષની હોય તો 10મા વર્ષની અંદર બધા હપ્તાઓ જે છે તમે ચૂકવી દીધા હોય તો મૂળભૂત વીમા રકમના 50% સર્વાઇવલ બેનિફિટ તરીકે ચૂકવવામાં આવશે, મતલબ કે 10 વર્ષ પછી તમને 2 લાખ રૂપિયા થયા હોય તો 1 લાખ રૂપિયા તમને ચૂકવી દેવામાં આવશે। આ પહેલો વિકલ્પ છે, બરાબર। બીજો વિકલ્પની વાત કરીએ આપણે, પોલિસી વર્ષના અંતે જો બધા બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તો મૂળભૂત વીમા રકમના 7.5% દરે કુલ પૈસા જે છે તમને ચૂકવવામાં આવશે, કાં તો 50%, બરાબર, અને બીજું વિકલ્પ પસંદ કરશો તો 7.5% તમને આપશે। ત્રીજો વિકલ્પ છે પોલિસી વર્ષના અંતે જો બધા પ્રીમિયમ બાકી ચૂકવવામાં આવ્યા હોય તો મૂળભૂત વીમા રકમના 15% દરે કુલ 6 સર્વાઇવલ બેનિફિટ્સ ચૂકવવામાં આવશે, બરાબર। તો માની લો કે ઉપરનો જે 3 બેનિફિટ છે એમાં તમે પહેલો બેનિફિટ જે છે, પહેલો ઓપ્શન છે તમે સિલેક્ટ કર્યું છે, તો એમાં પણ એક ઉદાહરણ લઈએ આપણે કે હાલમાં જો તમારી ઉંમર જે છે 30 વર્ષની છે તો વાર્ષિક પ્રીમિયમ તમારે કેટલું ભરવાનું રહેશે, તો કે 33,590 રૂપિયા આ વાર્ષિક તમારે પ્રીમિયમ ભરવાનું રહેશે। પ્રીમિયમ પોલિસી તમે 10 વર્ષની લીધી છે, મતલબ કે તમારે 10 વર્ષ સુધી તમારે આટલા પૈસા ભરવાના રહેશે। તો 10 વર્ષની કુલ રૂપિયા તમારા કેટલા થશે, તો કે 3,35,900 રૂપિયા તમે 10 વર્ષની અંદર તમે ભરી દીધા હશે। હવે પ્રીમિયમ પોલિસીના 10 વર્ષ પૂરા થયા પછી પોલિસીના 50% રકમ તમને મળી જશે, મતલબ કે 2 લાખ રૂપિયા તમે પોલિસી વીમો લીધો છે તો 1 લાખ રૂપિયા તમને 10મા વર્ષે તમને મળી જશે। ત્યાર પછી આગળ વાત કરીએ કે ભાઈ કોઈ પણ પ્રીમિયમ નહીં હોય ત્યારબાદ તમને કોઈ પ્રીમિયમ નહીં મળે અને તમારે કોઈ પૈસા ભરવાના નથી।
15 વર્ષ સુધી તમારે રાહ જોવાની છે, કારણ કે તમારી પોલિસી જે છે એનો સમય જે છે 25 વર્ષનો છે. 10 વર્ષ તમારે પૈસા ભરવાના છે અને એમાં જે છે તમારે આ 50% જે પોલિસી લીધેલી છે તો 1 લાખ રૂપિયા મળી જશે, પરંતુ એમાં તમને પછી 1 રૂપિયો ભરવાનો નથી, બરાબર. પરંતુ 15 વર્ષ સુધી તમારે રાહ જોવાની છે, પરંતુ 15 વર્ષ સુધી તમારું ઇન્સ્યોરન્સ જે છે એ ચાલુ રહેશે. મતલબ કે કોઈ અકસ્માત વચ્ચે થઈ ગયું હોય તો એમાં તમને અમુક પૈસા મળશે, બરાબર. અને એ પૈસા કેટલા મળશે એ આપણે આગળ વાત કરીએ છીએ. 25 વર્ષ પૂરા થયા બાદ તમને શું મળશે તો કે વીમા પોલિસીની જે નક્કી કરેલી રકમ જે છે તો આપણે 2 લાખ રૂપિયા ઓછામાં ઓછી લીધી હતી, બરાબર, તો એ 2 લાખ રૂપિયા બોનસ મળશે. ત્યાર પછી એલઆઈસી તરફથી કહેવામાં આવ્યું છે કે એક ચાલુ પોલિસી હેઠળ જેમાં બધા બાકી પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા હોય તો પોલિસી મુદત દરમિયાન ગેરંટેડ બોનસ દરેક પોલિસી વર્ષના અંતે જમા થશે અને ચાલુ પોલિસી માટે ગેરંટેડ બોનસ દર ચૂકવેલ પ્રીમિયમના સંદર્ભમાં કુલ વાર્ષિક પ્રીમિયમના 7% ચૂકવવામાં આવશે, બરાબર. તો તમે પહેલા વર્ષની અંદર કેટલા ચૂકવ્યા હતા તો કે ભાઈ 33,590 રૂપિયા. 33,590ના 7% ગણીએ આપણે તો કેટલા રૂપિયા થાય તો કે 2351 રૂપિયા વ્યાજ થશે. બીજા વર્ષમાં પણ તમે 33,590 ભર્યા તો 2 વર્ષમાં તમે ટોટલ કેટલા રૂપિયા જમા કર્યા છે તો કે 67,180 રૂપિયા તમે ચૂકવણી કર્યા છે. તો તેના 7% લેખે તમને કેટલું વ્યાજ મળશે તો કે 4702 રૂપિયા મળશે અને 2 વર્ષનું ટોટલ વ્યાજની વાત કરીએ આપણે તો 7,053 રૂપિયા થશે. તો આમ 25 વર્ષમાં મળવાપાત્ર કુલ રકમ જે છે પોલિસી રકમ 2 લાખ રૂપિયા અને ગેરંટેડ બોનસ જે છે એ 3,35,900 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ રકમ તમને કેટલી મળશે તો કે એક તો પોલિસી રકમ જે છે તમને 2 લાખ રૂપિયા મળશે અને ગેરંટેડ બોનસ કેટલું મળશે તો કે 4,82,070 રૂપિયા તમને મળશે અને ટોટલ રકમની વાત કરીએ આપણે તો 6,82,070 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે, બરાબર. તો આ થઈ તમારી સેવિંગ અથવા તો બેનિફિટની વાત. પરંતુ હવે વાત કરીએ ચાલુ પોલિસી દરમિયાન પોલિસી ધારકનું અચાનક કોઈ મૃત્યુ થઈ ગયું હોય તો એને બેનિફિટ શું મળે. તો મૃત્યુ પર વીમા રકમ મળશે તમને અને ગેરંટીડ બોનસ જે નક્કી કરેલું હશે તો એ તમને મળવાપાત્ર રહેશે, બરાબર. તો માની લો કે પોલિસી ધારકનું પોલિસીના 6થા વર્ષે મૃત્યુ થયું હોય, 1 થી 10 વર્ષની પોલિસી લીધેલી છે તમે તો ગમે ત્યારે પણ મૃત્યુ થઈ શકે, બરાબર. પરંતુ આપણે ઉદાહરણ તરીકે એક 6થા વર્ષનું આપણે લઈએ તો એ પ્રમાણે તમે ગમે પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકો છો, બરાબર. 6થા વર્ષે મૃત્યુ થયું હોય તો પોલિસી ધારકને વીમા પોલિસી રકમ મળશે અને સાથે ગેરંટેડ બોનસ મળશે. હવે તેના માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો સૌપ્રથમ તમારું વાર્ષિક પ્રીમિયમના 10 ગણા મળે, મતલબ કે 33,590 આપણે વાર્ષિક પ્રીમિયમ જે ભરતા હતા તો એના ગુણ્યા 10 કરીએ તો કેટલા થશે તો કે 3,35,900 રૂપિયા મળશે અને સાથે સાથે આ વર્ષ જે તમે પ્રીમિયમ ભર્યું હોય તો એનું બોનસ તમને મળવાપાત્ર રહેશે. બોનસ કેટલું મળશે તો કે 4,49,377 રૂપિયા આ બોનસ તમને મળશે. તો કુલ રકમ કેટલી મળશે તો કે 3,85,277 રૂપિયા પોલિસી ધારકનું કોઈ અચાનક મૃત્યુ થયું હોય તો એને મળવાપાત્ર રહેશે, બરાબર. તો આ પ્રમાણના બેનિફિટ છે મિત્રો. આ આર્ટિકલ જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખી દઈશ તો જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. અને ફક્ત જણાવી દો મિત્રો કે આ મહિલાઓ જે છે એના માટે બહુ સારી યોજના કહી શકાય. તો તમે તમારા મહિલામાં 18 થી 50 વર્ષની કોઈ પણ મહિલા હોય એના નામનું ભરી શકો છો. તો આ તમારે પોલિસી લેવી હોય તો આના માટે જે છે તમે નજીકની કોઈ પોલિસી એલઆઈસી ઓફિસે તમે તપાસ કરી શકો છો. આમાં તમને પોલિસી લેવા માટેના કોઈ પણ મતલબ કે ફરજ પાડવામાં નથી આવતી, કહેવામાં નથી આવતું. આ યોજના જે છે ફક્ત તમારા નોલેજ માટે છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.